તબેલો ખોલવું હોય તો શું કરવું જોઈએ? યુકેમાં તબેલો ખોલવા રહે છે, ઇન્ડિયામાં બેઠા બેઠા આ લોકોના કે ને વિચાર અહીંયા લગી પહોંચતા હોય કે ભાઈ આપણે ત્યાં જઈને તબેલો ખોલ્યો. જે ભાઈની આ કોમેન્ટ હતી ફર્સ્ટ ક્લાસ. હું તો કહું ભાઈ તબેલો ખોલવા જેવો છે. મેં મારી રીતનું રિસર્ચ કર્યું. તબેલો એટલે આપણે કે અહીંયા ડેરી ફાર્મ કરવું છે નાનું અમથું આ લોકોને. તબેલો, હા, દેશી ભાષામાં ગાયું ભેંસું ને એવું રાખવું હોય છે અને પછી કે આપણે એનું દૂધ કાઢીને સેલ કરશું ડેરીઓમાં. એટલે મેં મારી રીતનું રિસર્ચ કર્યું તો તબેલો ખોલવા જેવો છે, ઓપોર્ચ્યુનિટી છે. પણ હવે એમાં બહુ બધું ડીપમાં ઉતરવું પડે. જો તમારે તબેલો ખોલો ને, હવે તમારે તબેલો ખોલીને અહીંયા તમને એમ હોય કે હાથે દોઈ નાખશું, આમ કરી લેવું. ન્યાય મશીનરી આવી, મને ન કહેતા હોય કે ન્યા મશીનરી અહીંયા છે. અહીંયા તો બધી મશીનરી જ છે. હા, તમારે ત્યાં ભલે મશીનરી રહે, અહીંયા મશીનરી ઉપર જ બધું હાલે. કોઈ હાથે દોવા નથી જતું. જાતા છે તો એ મેં જોયા નથી. હું જોઈશ તો તમને કહીશ ભાઈ હા કે અહીંયા હાથેથી દોવે. આપણે ત્યાં 2-5 રાખ્યું હોય તો હાથે દોઈ નાખતા હોય. જાજી હોય તો કદાચ મશીન રાખે, કેમ કે પછી પહોંચાય નહીં ને. એટલે તબેલો ખોલવા જેવું છે. કરશનભાઈ સાંભળો, તમારી જ કોમેન્ટ હતી, મને નામ યાદ આવી ગયું. કરશનભાઈ, તારે આપણે તબેલો ખોલશું, તમે અહીંયા આવો ને મારે સપોર્ટની જરૂર છે. કેમ કે મને તબેલાનું એટલું બધું નોલેજ નથી કે કેમ ખોલે. તમે અહીંયા આવતા રહ્યો ને એટલે આપણે તબેલો હું તમે કયો એ ખોલ નાખવું છે. તમે આવો પહેલાં. હા, આવો ને એટલે મને મેસેજ કરજો. અહીંયા કોમેન્ટો નાખો કે તબેલો ખોલવો છે કે કંઈક બીજું ખોલવું છે. એટલે આપણે એ ખોલવું છે હવે તો. પણ તમારે આવવું પડશે, મારી જોડે ઊભું રહેવું પડશે. મને નોલેજ નથી, મને મારી ફિલ્ડનું નોલેજ વધારે છે.